જોહાર સાથીઓ, કેમ છો? નમસ્કાર, હું તમારો દોસ્ત નિલેશ બિલ. મિત્રો, આપણે નવું જાણવાની કોશિશ કરીશું અને વાત કરીશું કે ભાઈ આદિવાસી સમાજને લગતી. તો મિત્રો, અત્યારે આદિવાસી સમાજમાં લગ્નની સિઝન, એમ કહેવામાં કે હોળીને બાદ લગ્નની સિઝન ચાલતી હોય છે. તો મિત્રો, અત્યારે લગ્નની સિઝનમાં વધારાના ખર્ચાઓથી કઈ રીતે બચવું એ તમામ જે મુદ્દે આપણે વાત કરીશું. ટૂંકમાં ચર્ચા કરીએ, મતલબ કે ઘણા આગેવાનો અનેક જગ્યાએ મિટિંગો યોજતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને જાગૃતિ આપતા હોય છે, જણાવતા હોય છે કે ભાઈ આપણે લગ્નમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી કઈ રીતે બચવું. તો મિત્રો, આપણે ટૂંક ભાષામાં કહીએ તો 3D નો ત્યાગ કરવો પડશે. 3D એટલે શું મિત્રો? વાત કરી લઈએ તો 3D એટલે દારૂ, દહેજ અને ડીજે. તો મિત્રો, આપણા આદિવાસી સમાજમાં આ ત્રણ વસ્તુ જે જરૂરિયાત કરતાં વધારે વાપરવામાં આવે છે. એના લીધે જ કોઈ પણ ઘરમાં જે લગ્ન થતો હોય છે એમાં વધારાનો ખર્ચો આ ત્રણ વસ્તુમાં વધારે વપરાતો હોય છે. તો મિત્રો, આ ત્રણેય વસ્તુ એવું છે કે ભાઈ ખોટી રીતના આ વધારાના ખર્ચા જે સમાજમાં કરાવતું હોય છે. જે દારૂ છે ફોકટમાં જે નવયુવાનો પીને પોતાનો એમ કહેવા કે ભવિષ્ય બગાડતા હોય છે દારૂ પીને, અને દારૂ પીવાથી કોઈ પ્રકારનો આપણને ફાયદો પણ થતો નથી. અને મિત્રો, બીજું વસ્તુ કે ડીજે એક કરતાં વધુ ડીજે આપણા સમાજમાં મંગાવવામાં આવે છે વોટ દેખાવા માટે અને ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં જે પોતાની એન્ટ્રી પાડવા માટે 4-5 ડીજે એકાદ લગ્નમાં બોલાવી લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ડીજે આવતું હોય છે 40,000 થી 50,000 રૂપિયાનું એક ડીજે. તો મિત્રો, આ રીતના ડીજે ખાલી ખોટા વધારે ભેગા કરીને શું ફાયદો? અને ત્રીજું વસ્તુ છે મિત્રો દહેજ. દહેજ પણ લિમિટ કરતાં વધુ લેવામાં આવે છે. લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ એ મિત્રો વધારેમાં વધારે જે દહેજ પણ લેવામાં આવે છે. મિત્રો, આ દહેજની મુદ્દાની વાત કરીએ તો દહેજ તો તમે લઈ લેશો, પરંતુ આ દહેજ તમે લઈને તમારી છોકરી જે સામે પક્ષને આપશો, એટલે કે ભાઈ એ છોકરીને સાસરીમાં મોકલશો, ત્યારબાદ એ વધારાના ખર્ચાઓ જે તમે કર્યા છે, જે રીતના તમે દહેજ માંગ્યું છે વધારાનું, એ તમારી છોકરી એ એમ કહેવાય કે સાસરીમાં જઈને મજૂરી કરશે, કેટલી મહેનત કરીને આ રૂપિયા ભેગા કરશે, ત્યારબાદ એ રૂપિયા ભેગા થવાના છે. મિત્રો, સ્વાભાવિક છે, તમે જાણો છો કે ભાઈ આદિવાસી સમાજમાં એટલા બધા રૂપિયા કોઈ પણ માણસ જોડે હોતા નથી. તો મિત્રો, એ રૂપિયા જે તમને આપવાના હોય દહેજ માટે, એ આવવાના ક્યાંથી કે ભાઈ એકબીજા જોડે ઉછીના પાછીના માંગ્યા હોય એ જ રૂપિયા તમને આપવાના હોય. એટલે મિત્રો, જે આપણી છોકરી લગ્ન કરીને સામે સાસરીમાં જશે અને છોકરીને આપણો જમાઈ એ લગ્ન કર્યા બાદ મજૂરી કરશે, ત્યારે જ એ રૂપિયા ભેગા કરીને પછી જે લેવડ દેવડ એ પૂરું કરશે. એ રીતના ખાલી ખોટા ખર્ચાઓ આપણે જે કરતા હોઈએ છીએ, તમામ જે વસ્તુ બંધ કરવા માટે આપણે નિર્ણય લેવાનો છે. અને ક્યાંક ને ક્યાંક સમાજના ઘણા કાર્યકરો અને સમાજ સેવકો પણ આ સમાજમાં જાગૃતિ આપતા હોય છે. તો મિત્રો, ખાસ કરીને આપણે પણ કાળજી રાખવાની છે કે ભાઈ જે સમાજમાં 3D આપણે સખત એનો વિરોધ કરવાનો છે અને ક્યાંક ને ક્યાંક આ 3D નો આપણે ત્યાગ પણ કરવાનો છે, ત્યારે જ આપણો સમાજ ક્યાંક ને ક્યાંક આગળ આવશે. મિત્રો, આ ખાલી ખોટા ખર્ચાઓ કરીને આપણે કોઈને દેખાવાનું નથી. તો મિત્રો, આપણો સમાજ જ એક એવો છે કે ભાઈ ખાલી ખોટા ખર્ચાઓ કરે છે અને ગરીબ પણ આપણો સમાજ છે. મિત્રો, તમે જાણો છો એમ કે ભાઈ જે મોટા માણસો, મોટા વ્યક્તિઓ આ રીતના ખોટા ફોકટના ખર્ચા કરતા નથી. તમે અનેક જગ્યાએ જોતા હોય કે ભાઈ મોટા માણસો, જે મોટા મોટા પટેલ લોકો વધારાના ખર્ચાઓ કરતા નથી. તો મિત્રો, આપણા સમાજ એવો છે કે ભાઈ ખાલી ખોટના ફોકટનો ખર્ચો કરીને આપણે જે એમ કહેવામાં કે ભાઈ જે દેવામાં ડૂબતા હોય છે આપણા સમાજના લોકો. મિત્રો, આ ત્રણ વસ્તુને તમે ત્યાગ કરશો અને ક્યાંક ને ક્યાંક સમજવાની કોશિશ કરશો તો ઘણા તમે ખર્ચાઓથી બચી શકો છો. આપણે વિડીયોના માધ્યમથી ખાલી લોકોને જાગૃત કરવાનું કોશિશ કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક લોકો, આપણી જનતા જાણે એના માટે વિડીયો લાવ્યા છે. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો લાવતા રહેતો હોય છે. તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જોહાર.